ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ આપવામાં આવી છે। આ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ત્યારે રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું પણ આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે દારૂબંધી નીતિ દંભી છે, છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો। તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીને બાદ કરતા હાલ જે નીતિ અમલમાં છે તે દંભી નીતિ છે। આજની નીતિ નિષ્ફળ છે અને દારૂબંધીની નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ, જેથી કરીને ગુજરાતનું યુવાધન બરાબર ન થાય। આ નીતિના લીધે ગુજરાતનું ડ્રગ્સ હબ બની ગયું છે। ડ્રગ્સના રવાડે ચડેલો યુવાન આખી જિંદગી બરબાદ કરી નાખે છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મામલો પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો, ખરાબ દારૂ કરતા સારો દારૂ મળે તો સારું, એવું જણાવ્યું હતું। ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો બહુ ખુશીના સમાચાર। ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બધેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું, કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે, ગિફ્ટને બાદ કરો, એ દંભી નીતિ છે, કૃત્રિમ। તમે દીવમાં મળતું હોય, 2 ડગલા આમ આવો એટલે વાત પૂરી, દમણમાં, સેલવાસમાં, આબુમાં, ઉદયપુરમાં, ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર, આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે। એટલે છેલ્લે ભલે આ ગિફ્ટથી શરૂઆત કરી, પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર, એવું હું માનું છું। એકતાનગર નામ આપ્યું છે એટલે એસઓયુમાં નર્મદાના કિનારે, એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે। અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાઇબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે, અત્યારે વાઇબ્રન્ટ જ છે બધે, એમાં બી છૂટ આપ। લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં, જ્યાં વાઇબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે ધોલેરા શહેર છે, ગણાબેટ, ધોલેરો, કચ્છ, ગીરના સાસણ, એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ, જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય, તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ। મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ, જેને મોવડાનો દારૂ કહે છે, એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે, અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં આનું ચલણ કરી શકાય, એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય। પરંતુ આ વહેલામાં વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ ગિફ્ટમાં આપ્યું એટલું જ નહીં, ગુજરાતમાં તમે જો પહેલ કરી જ છે તો હવે બાબા બડાએ તો હિન્દી બોલના પડેગા, પછી એમાં તમે આટલું પીધું તો એ શું ને